ઘણા બિઝનેસમાં એવું થતું હોય છે કે કોઈ મહિને ટેક્સ ભરવાનો આવે તો GSTR 3Bમાં GSTR 2B કરતાં વધારે ITC બતાવતા હોય છે, જેનાથી ટેક્સ ના ભરવો પડે. પરંતુ આ તદ્દન ખોટું છે, કેમ કે GSTR 2B કરતાં વધારે GSTR 3Bમાં ક્રેડિટ ક્લેમ નથી કરી શકાતું. જો તમે વધુ ITC ક્લેમ કરો તો GST ડિપાર્ટમેન્ટ તમને નોટિસ મોકલી શકે છે. ઘણીવાર ઇન્વોઇસ 2Bમાં ચડાવેલું હોય છે, પરંતુ તમને અથવા તો રેસિપિયન્ટને એ ખબર નથી હોતી કે આ ITC ક્લેમ કરવી કે ના કરવી. આવો કેસ હોય તો ITC તમે GSTR 3Bમાં ક્લેમ કરી લો અને પછી રિવર્સ કરી દો, અને જ્યારે ક્લેરિટી આવે તો ફરીવાર તમે ક્લેમ કરી શકો છો. કેમ કે આમાં ખાસ વાત એ છે કે કોઈ ટાઈમ લિમિટ લાગુ નથી પડતી. એટલે હવે ધ્યાન રાખજો કે ITC હંમેશા 2B પ્રમાણે જ લો, અને જો ડાઉટ હોય તો ક્લેમ કરીને પછી તુરંત જ રિવર્સ કરવાની સ્ટ્રેટેજી ફોલો કરો. આનાથી તમે GST કમ્પ્લાયન્ટ રહો છો અને કોઈપણ પ્રકારની નોટિસથી બચી શકો છો. એટલે GSTમાં સ્માર્ટ બનો અને કોઈપણ પ્રકારનું અનનેસેસરી રિસ્ક ના લો.